એટલે પાણીની બોટલ ઉપર આપણે એક રીલ્સ બનાવી છે. હા એમ. ઓ માય ગોડ. હું ને મારી બેનપણી બે મહેંદી લેવા ગયા. ચાલો પધરાવે છે, હું પધરાવશું. પભરાવે છે. આ બચ્ચા આપણી મોટી ફેન ફોલોઈંગ. ઓ ભાઈ આ દેશી ડાય ઢોકળી, આ દેશ. હેલો ગાઈસ, હર હર મહાદેવ, જય માતાજી. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને હવે અત્યારે આપણે જવાનું છે, વ્લોગ અપલોડ કરવો છે. કાલનો સાંજનો કમ્પ્લીટ કરી નાખ્યો છે, તે માટે તો ચલો બ્લોગ અપલોડ કરીએ આજનો. તો ગાઈસ હું નીકળી ગયો છું બાઇક લઈને. જોઈએ કે બ્લોગ અપલોડ કરીએ ક્યાં ગોતી પડશે, કારણ કે નેટવર્ક અમારે 5G ગોતવું પડે એવું છે, તે માટે ચલો. મજાનો સાયો ગોત્યો છે ખીરડાનો, અને રોડ કાંઠે બેઠો છું. વાહ, મોસમ તો ગાર્ડન ગાર્ડન હો રહા હે. હું ભાઈ સાળીમપુર જાવ છો તો છે. જય માતાજી. તો ગાય બે નમૂના મને ભાળે ના વિડીયો અપલોડ કરતા આવી ગયા છે. ક્યાં જાવ છો? મારી ગેસના બાટલા તૂટી ગયા. એમ કેવું છે હવે? ગાઈસ નેટવર્ક ખાટું આમથી આમ ને આમથી આમ રખડું ઘડીકમાં અહીંયા આવતો રહ્યો. અહીંયા થોડું સારું નેટવર્ક મળ્યું છે. તો હવે બસ 2-3 મિનિટમાં આપણો વિડીયો અપલોડ થઈ જશે. લોકો જતા હતા સાળીમપુર ને હું અહીંયા બેઠો છું. મેં કીધું સાળીમપુરના સમાચાર પૂછી લેવી, કારણ કે હમણાં આપણે સાંજકનું લગભગ જવાનું થાય છે સાળીમપુર, તે માટે. તો ભાઈ મારો નંબર લખી લે, મને ફોન કરજે ને આ જઈને તરત. ઓકે, સાળીમપુર જતા હતા એટલે આપણે હાલચાલ પૂછવા માટે એમને કોન્ટેક્ટ નંબર લઈ લીધો છે. આપણું કામ થઈ જાય તો મેળ આવી જાય સાંજકના જવાનું સાળીમપુર. તો ગાઈસ અત્યારે થઈ ગયો જમવાનો ટાઈમ 12:30, અને અનિલભાઈ એમ કીધું કે મારા ઘરે ડાય ઢોકળી બનાવી છે, તો આવી ખાવા. તે આપણે જઈએ ડાય ઢોકળી ખાવા. અને છોકરા શું કરે છે? હા હેલો કહી દો. હા, બચ્ચા આપણી મોટી ફેન ફોલોઈંગ. ઓ ભાઈ આ છે આપણો સાથી સાયકલ. તો એકચ્યુઅલી ગાઈસ આપણે પહોંચી ગયા અનિલભાઈના ઘરે. એટલે સાયકલ મૂકતો હતો. હે ઢીંગી, તે કાલ રાતે બહુ ડિસ્કો કર્યો કા? તો ગાઈસ આનો આપણે ડાન્સ દેખાડશું આજે. કાલ એને કર્યો તો, આજ દેખાડશું આપણે. કાલનો લોંગ વિડીયો થઈ ગયો તે માટે. હા, જો ગેંગ ઘૂતી છે આપણી. ડાય ઢોકળીને જમાવટ પાડવાની છે, બાળપણની યાદ દેવરાવાની છે. આજ જમાવટ થઈ નાખવાની છે. કાલ ડાન્સમાં આવડી આવી હતી, આ રીતે આને તે આપણે દેખાડશું. અત્યારે હવે ફરીથી ડાન્સ કરો તો હાલો તો આવી જાય કેમેરામાં. હા લ્યો, આ શરમાઈ ગયું. હાલ થઈ ગયું, ચાલુ થઈ ગયું. જો આમ હાલો તો ચલિए शुरू करते हैं. હું ને મારી બેનપણી બે મહેંદી લેવા ગયા તા. મહેંદીના મોટા ઝાડ છે, હાથ લાલ સોળ છે. વાસણ ધો એમ થયું કે કપડા ફાડી નાખજો. બેનપણી બે તો ગાઈસ સંભારો તૈયાર થઈ રહ્યો છે. ડાય ઢોકળી આઈ મજા આવી જવાની સાઈ. થઈ રહ્યો છે સંભારો. પેલા મીઠું નાખો અને પછી ધાણા જીરું ને છેલ્લે લીંબુ નખાય. બોલ હવે બોલ. આમ તરત કેસટ છોંટી જાય. બોલ હાલો આમાં હાલો. આ મસાલો પધરાવે છે, હું પધરાવશું. પભરાવે છે. બોલ તો. હા હવે બોલ હાલ. શું કે ગાઈસ થઈ ગયો છે સંભારો કમ્પ્લીટલી. તો હું ખાસ અને હા તો ખાવ હાલો. વાહ વાહ વાહ, આ તો મોટો કાનુડા ઘણ્યા વગર રણતો લીધો. ગાઈસ હવે થઈ ગયું છે આપણે કમ્પ્લીટ ડાય ઢોકળી, પાપડ ને બધું આવી ગયું. તમે જોઈ શકો છો આ દેશી ડાય ઢોકળી, આ દેશી પાપડ જાતે બનાવેલા, અને પતરી પણ, અને સંભારો.
અને ડાય ઢોકળીના છોકરી જો હજી ખાય જ છે કારની હે. અને અલ્પેશ અને અનિલભાઈ બે ખાય છે. અને હવે આપણે ખાઈ લેવી મસ્ત મજાનું પેટ ભરી લઈએ. હા, લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ ને હવે આરામ કરવો છે. મમ્મી ટીવી જોવે છે અને કાલે 4:30 લગી જાગ્યો હતો કારણ કે એડિટ કર્યું અને આયા હતા મોડા એટલા માટે. તો ચલો ગાઈસ, ઘરમાં મીંદડી ઘૂસી ચૂકી છે. ચોરાઈ. ઓ માય ગોડ, એની આંખો તો ચમકાઈ ગાઈસ. વાવ, બ્લેક કેટ. તો ગાઈસ આ છે ગામડાનો લુક. શું તો અમારા કરતી હોય અને આવો મોસમ હોય કેવી મજા આવે. આમ જો તડકો તો ગાયબ જ થઈ ગયો, એવો ઠંડો માહોલ થઈ ગયો. તો ગાઈસ અત્યારે હું બેઠો હતો અને અનિલભાઈ અને જયેશભાઈ આવી ગયા હતા અને એ પાણીની બોટલ લાવ્યા હતા. એટલે પાણીની બોટલ ઉપર આપણે એક રીલ્સ બનાવી છે. તો કેક બને છે તમે કહેજો, હું નાખીશ તમને ઇન્સ્ટાગ્રામમાં નાખીશ. નીચે આપણે મેં ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલી છે, તમે ફોલો જરૂર કરજો. તો જો હવે કઈ રીતે રીલ બને છે અમારી. આ રીલ માટે ફ્રેશ થવું પડે. વાંકડિયા વનની લટને જરા કાબુમાં રાખો. કેટલાય ના દિલ ઘાયલ કર્યા છે, હવે તો કાપી નાખો. રીલ કમ્પ્લીટ બની ગઈ છે અને હવે જવાનું છે માતાજીનો એક માંડવો છે, ત્યાં પ્રસાદી લેવા જવાનું. જઈએ પ્રસાદી લેવા. ચલો. આ મારા ગામના ખાંડિયા હનુમાન છે, તમે જોઈ શકો છો મંદિર. આ ઘણા ટાઈમ પછી આવ્યો છું આજે કારણ કે હનુમાન જયંતિ છે તે માટે આવ્યો છું. પાલખી સજાવી દીધી છે, દર્શન કરીએ. અહીંયા 2 મુખવાળા હનુમાનજી મહારાજ છે, તમે જોઈ શકો છો. ગાઈસ આપણે પ્રસાદી લેવા પહોંચી ગયા છીએ ને ઓપરેટર આપણે બેઠા જો તો સાઉન્ડ માસ્ટર. વાહ વાહ, ઓલા તરુણના દાંત કાઢ નાખો. તરુણના હા એમ લો. તો ગાઈસ પ્રસાદીમાં પેલા તો લડ્ડુ ખાઈ જાવ ને બધાય. તો કહી દો આમાં કરવાનું. ઇન્કોર ન હોય તારી બાજુ હોય તો મને લઈ જલે. તો ગાઈસ મારી ગેંગ અહીંયા બે ગઈ છે. તો ગાઈસ પ્રસાદી લઈ લીધી અને વાગી ગયા છે 10 હવે. ઘણું બેઠા. તો અહીંયા વ્લોગને કરીએ એન્ડ. જો તમે ન હોય તો સબસ્ક્રાઈબ, લાઈક અને શેર તો જરૂર કરજો. અને છેલ્લે એક લાઈક જરૂર કરો. હર હર મહાદેવ, જય માતાજી. Thank you for being here. बहुत बहुत धन्यवाद.